વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં લાસ્ટમાં આપણે સમૂહ 14ના તત્વોની વિદ્યુતીય ઋણતા વિશેની વાત કરેલી. હવે આપણે જોઈએ છે સમૂહ 14ના તત્વોના ગુણધર્મો. એની પણ થોડી ચર્ચા આપણે અગાઉ કરેલી છે, પણ એકવાર રિપીટ કરીએ. સમૂહ 14ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, એટલે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 અને +4 થાય છે. કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. કાર્બનની 1 થી 4 આઈઈનો સરવાળો બહુ વધારે હોય છે, એટલે 4 ઇલેક્ટ્રોનની આપ-લે નથી કરી શકતો, એટલે 4 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી અને +4 ઓક્સિડેશન આંક ધરાવતા સહસંયોજક સંયોજનો એ બનાવે છે. સમૂહ 14ના તત્વોમાં ક્રમશઃ આગળ વધો એમ નિષ્ક્રિય યુગ્મ અસર, જેની આપણે અગાઉ ચર્ચા કરેલી છે, એના કારણે +4 ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી ઘટે અને +2 ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી આ રીતે વધતી જાય છે. એનું કારણ પણ આપણે ગઈ વખતે ચર્ચા કરેલી. NH2 એની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે. એમાંની NH2 કક્ષક કેન્દ્ર સાથે બંધાયેલી હોય છે, એટલે બંધમાં ભાગ લેવા માટે માત્ર Np2 કક્ષક જ પ્રાપ્ય બને છે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા +2 હોય છે. એટલે જ કાર્બન અને સિલિકોન મુખ્યત્વે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જ્યારે જર્મની એ +4 સાથે સાથે +2 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો પણ બનાવે, અને ટીન અને લેડમાં +2 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો વધારે જોવા મળે છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એમ, ટીનના +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો રિડક્શન કરતા તરીકે અને લેડના +4 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કારણ કે એને +2 સ્ટેબલ હોય છે. એટલા માટે સમૂહ 14ના તત્વોના થોડા રાસાયણિક ગુણધર્મોમાં સમૂહ 14નો અણુ જે છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન, એમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ભાગીદારી સહિત. આવા પરમાણુઓ સંપૂર્ણ અષ્ટક ધરાવે છે, એટલે એમની પાસે ઇલેક્ટ્રોન દાતા તરીકેની અથવા તો ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકેની અપેક્ષા રાખી શકાય નહીં. એટલે જ કાર્બન 4 થી ઓછા કે 4 થી વધુ સંયોજકતા ધરાવી શકતા નથી. સમૂહ 14ના તત્વો 4 થી વધુ સંયોજકતા ધરાવી શકે છે. એનું કારણ અન્ય તત્વોની વાત છે, કાર્બન સિવાયના. તો એનું કારણ એમાં રહેલી ડી અને એફ કક્ષકોની હાજરી છે. એટલે જ કાર્બન સિવાયના સમૂહ 14ના બાકીના તત્વોના જે ઘટકો છે, એ ઇલેક્ટ્રોનમાં સ્વીકારીને જટિલ સંકીર્ણ સંયોજનો બનાવવાનું વલણ ધરાવે છે. દાખલા તરીકે SiF6 GeCl6 SnOH6 જેમાં મધ્યસ્થ પરમાણુના સંકરણ sp3d2 હોય છે. સમૂહ 14ના તત્વોની ઓક્સિજન પ્રત્યેની રિએક્ટિવિટી. સમૂહ 14ના તત્વો ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો તો ઓક્સાઇડ બનાવે છે. આ પ્રકારના ઓક્સાઇડને મુખ્ય 2 ભાગમાં વહેંચીએ છીએ, મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ. કોમન ફોર્મ્યુલા MO અને MO2. અહીંયા M એટલે સમૂહ 14નું તત્વ. MO પ્રકારના ઓક્સાઇડમાં SiO માત્ર ઊંચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે. સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનોએ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો કરતાં વધારે એસિડિક હોય છે. જેમ કે SiO2, એમાં Si ની વેલેન્સી +4 છે, તો એ SiO કરતાં વધારે એસિડિક છે, જેમાં Si ની વેલેન્સી 2+ છે. એવી જ રીતે CO2 એ વધારે એસિડિક છે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ કરતાં. CO2, SiO2 અને GeO2 એસિડિક હોય છે, જ્યારે SnO2
અને PbO2 ઉભયગુણી હોય છે. આના ડાયોક્સાઇડના ગુણધર્મો. મોનોક્સાઇડમાં લઈએ તો કાર્બન મોનોક્સાઇડ અને જર્મેનિયમ મોનોક્સાઇડ એસિડિક હોય. ટીન મોનોક્સાઇડ અને લેડ મોનોક્સાઇડ તટસ્થ તરીકે વર્તે છે. જોઈએ હવે સમૂહ 14ના તત્વોની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. કાર્બન, સિલિકોન, જર્મેનિયમને પાણીની કોઈ અસર થતી નથી. જ્યારે ટીન એ પાણીની બાષ્પનું વિઘટન કરી SnO2 અને હાઇડ્રોજન રિલીઝ કરે છે. આ પ્રમાણે અહીંયા SnO2 ને આપણે ટીન ડાયોક્સાઇડ અથવા તો ટીન કેસિટેરાઇટ કહીએ છીએ. લેડ ઉપર પાણીની અસર થતી નથી, કારણ કે લેડને હવામાં ખુલ્લું રાખો તો એની પર ઓક્સાઇડનું રક્ષણાત્મક આવરણ આવી જાય છે. હવે જોઈએ સમૂહ 14ના હેલોજન પ્રત્યેની રિએક્ટિવિટી. સમૂહ 14ના તત્વો MX2 અને MX4 પ્રકારના ટેટ્રાહેલાઇડ બનાવે છે અને ડાયહેલાઇડ. MX2 પ્રકારના ડાયહેલાઇડ અને MX4 પ્રકારના ટેટ્રાહેલાઇડ બનાવે છે, જેમાં M એટલે સમૂહ 14ના તત્વો. કાર્બન સિવાયના સમૂહ 14ના તમામ તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં સીધા જ હેલોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવે છે. અહીંયા દર્શાવેલા છે MX4 પ્રકારનો હેલાઇડ. સમચતુષ્ફલકીય શેપ છે એનો. આ પ્રકારના હેલાઇડમાં મધ્યસ્થ પરમાણુનું જે સંકરણ હોય છે sp3 હોય છે. અપવાદ રૂપે SnF4 અને PbF4 એ આયનિક પ્રકૃતિ ધરાવે છે, જ્યારે બાકીના સહસંયોજક હોય છે. બીજો એક અપવાદ છે PbI4 એ અસ્તિત્વ જ નથી ધરાવતો, કારણ કે પ્રારંભમાં PbI બને છે ત્યારે પ્રક્રિયા એટલી ઉષ્મા ઉત્પન્ન નથી કરી શકતી કે જેથી 6s2 માંનો ઇલેક્ટ્રોન અયુગ્મિત થાય. અહીંયા દર્શાવેલું છે. અને એમાંનો એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાં ઉત્તેજિત થઈને લેડ પરમાણુની આસપાસ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે. આ રીતે અહીંયાથી ઉત્તેજિત થઈ અને અહીંયા જઈ શકે એટલી એનર્જી આમાં ક્રિએટ કરી શકાતી નથી, એટલે 4 અયુગ્મિત કક્ષકો આમાં બનાવી શકાતી નથી. એટલા માટે થઈને PbI4 અસ્તિત્વ નહીં ધરાવી શકે. ભારે તત્વોમાં જર્મેનિયમથી લેડ તરફ જઈએ તો MX2 પ્રકારના હેલાઇડ બનવાની ક્ષમતા વધે છે. CCl4 સિવાયના અન્ય ટેટ્રાહેલાઇડ સંયોજનો પાણી દ્વારા જળ વિભાજન પામે છે, કારણ કે આવા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ પાણીના ઓક્સિજન પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની ડી કક્ષકમાં સમાવી શકે છે. અહીંયા SiCl4નું જળ વિભાજન આપણે દર્શાવીએ અને સમજીએ. SiCl4ના જળ વિભાજનમાં સૌપ્રથમ H અને Cl અહીંયાથી દૂર થશે અને આ ઓક્સિજનના આધારે OH ગ્રુપ અહીંયાથી જોડાશે સંવર્ગબંધ. ફરીથી પાણીનો એક અણુ લઈએ તો H અને Cl અહીંયાથી દૂર થઈ જશે, બીજો OH જોડાશે. હજી એક HCl લઈએ તો ત્રીજો OH જોડાશે આ રીતે, અને હજી એક HCl લઈએ, હજી એક પાણીનો અણુ લઈએ, અહીંયા પણ પાણીનો અણુ, અહીંયા પણ પાણીનો અણુ હજી એક લઈશું તો ચોથો પણ OH જોડાશે અને SiOH4 બનશે, જેને સિલિસિક એસિડ કહે છે. ફરીથી એકવાર SiCl4ની પહેલાં પાણીના અણુ સાથે પ્રક્રિયા. HCl દૂર થઈને એક OH દાખલ થશે. ક્રમશઃ પાણીના 3 અણુ આ જ રીતે એન્ટર કરતા ક્રમશઃ HClના 3 અણુ દૂર થશે અને SiOH4 ટાઈમ્સ સિલિસિક એસિડ બનશે. તો કાર્બનના પરરૂપો જોઈએ એ પહેલાં
આટલી વસ્તુ આપણે રિપીટ કરી દઈએ. રાસાયણિક ગુણધર્મો. સમૂહ 14ના તત્વોમાં CCl4નો જે અણુ છે એમાં કાર્બનની જે બાહ્યતમ કક્ષા છે એમાં ભાગીદારી સહિત 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે. એટલે આની પાસે કોઈ વધારાના ઇલેક્ટ્રોન નથી કે ઇલેક્ટ્રોન ખૂટતા નથી, એટલે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકશે નહીં. એટલે કાર્બન માત્ર 4 જ સંયોજકતા ધરાવી શકે અને ભાગીદારી કરી શકે, સહિયારી ભાગીદારી. સમૂહ 14ના અન્ય તત્વોમાં D અને F કક્ષક હોય છે. એટલે 4થી વધુ સંયોજકતા ધરાવી શકે અને એવા જટિલ આયનો અથવા તો જટિલ સંયોજનો બનાવી શકે જેમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ sp3d2 હોય. ઓક્સિજન પ્રત્યેની એની રિએક્ટિવિટી જોઈએ તો એ 2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, આપણે જોઈ લીધું. MO પ્રકારના મોનોક્સાઇડ અને MO2 પ્રકારના ડાયોક્સાઇડ. એમાં ડાયોક્સાઇડ્સ જે હોય છે એની એસિડિકતા મોનોક્સાઇડ કરતાં જનરલી વધારે હોય છે. પછી આ જોયું તો આપણે ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડની એસિડિક બેઝિક ગુણધર્મ. ત્યારબાદ સમૂહના તત્વોની પાણી પ્રત્યેની પ્રક્રિયા. તો એ જળ વિભાજન પામે છે, જેમ કે આ ટીનનું જળ વિભાજન બતાવેલું છે. લીડ પર પાણીની કોઈ અસર ના થાય કારણ કે ઓક્સાઇડનું પડ એની પર જામે છે. હેલોજન પ્રત્યેની રિએક્ટિવિટી જોઈએ તો 2 પ્રકારના હેલોજન, MX2 અને MX4 પ્રકારના. એમાં MX4 બતાવેલું છે સમચતુષ્ફલકીય, જેમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ sp3. એના અપવાદની વાત કરી. કેમ PbI4 અસ્તિત્વ નથી ધરાવતો એ પણ વાત કરી. કારણ કે લીડની 6s2માંથી એક ઇલેક્ટ્રોન કૂદીને 6pમાં જઈને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે એટલી એનર્જી એમાંથી ઉત્પન્ન કરી શકાતી નથી અથવા તો ઉત્પન્ન થઈ શકતી નથી, એટલે PbI4 પોસિબલ બનતું નથી. એના અન્ય ગુણધર્મો. CCl4 સિવાયના જે ટેટ્રાહેલાઇડ છે એનું જળ વિભાજન. તો અહીંયા જળ વિભાજન આપણે દર્શાવેલું SiCl4. સૌપ્રથમ પાણીનો એક અણુ HCl દૂર થઈને એક OH એન્ટર થાય. ત્યારબાદ બીજો અણુ, બીજો OH, ત્રીજો પાણીનો અણુ, ત્રીજો OH એન્ટર કરો અને ચોથો પાણીનો અણુ 4 OH એન્ટર કરી SiOH4 બનાવે છે, એટલે કે સિલિસિક એસિડ બને છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા રાસાયણિક ગુણધર્મો સમૂહ 14ના તત્વોના. ધ્યાનથી તમે એને સમજી લેજો, કેમ કે પૂછાય છે. SiCl4નું જળ વિભાજન અને એમાં સિલિસિક એસિડની ફોર્મ્યુલા પણ પૂછાય છે અને આખી રિએક્શન પણ પૂછાય.